કરવાની છે. બરોબર છે ગુરુદેવ. તો પછી હવે સપ્તકોટાની રચના થઈ ગઈ છે. હા. પછી તેમાં કેવા કેવા યોદ્ધા રહેશે તો ત્યાંની પણ તમે નિમણૂક કરી દો. અરે દુર્યોધન, તો પછી સાંભળ, હું યોદ્ધાઓની નિમણૂક કરું છું. અને તો પછી જલ્દીથી કરો ગુરુદેવ. અરે હું જે કોઠાની નિમણૂક કરું માટે તમે બધા યોદ્ધાઓને બોલાવો. અરે ગુરુદેવ, યોદ્ધા તો આવી જ જશે. તમે કોઠાની રચના કરી દો, કારણ કે યોદ્ધા મારા તૈયાર જ છે. તો સાંભળ દુર્યોધન. અરે પહેલો કોઠો પાછળ કે મુખરે રહેવું મારે, બીજો કોઠો લોહ વ્રતનો રહેવું કૃપાચારે, ત્રીજો કોઠે અશ્વસમરે છે ચોથે રાયા કરના, પાંચમે તું દુર્યોધન રહેજે શત્રુનું થાય મરણા, પાંચમે તું દુર્યોધન રહેજે શત્રુનું થાય મરણા, છઠ્ઠે કોઠે સર્ય રહે છે તણીજનો જાણનારા, સાતમે કુમાર દૈત્ય રહેશે લડવૈયો સમરથ, સાતમે કુમાર દૈત્ય રહેશે લડવૈયો સમરથ. અરે દુર્યોધન, આવી રીતે હું યોદ્ધાની નિમણૂક કરું છું. બરોબર ગુરુદેવ. અરે દુર્યોધન, ગુરુદેવ. તો સાંભળ. અરે કોઠાની પહેલા કોઠાની અંદર 100 દ્વાર હશે. બરોબર ગુરુદેવ, 100 દ્વાર. અરે બીજા કોઠાની અંદર 200 દ્વાર. 200 દ્વાર. એવી રીતે ત્રીજા કોઠામાં 300 દ્વાર. 300 દ્વાર રાખી અરે દીધા. ચોથા કોઠામાં 400. ચોથામાં 400. અરે પાંચમા કોઠામાં 500 દ્વાર. બરોબર છે ગુરુદેવ. અરે છઠ્ઠા કોઠામાં 600 દ્વાર. શાબાશ ગુરુદેવ, શાબાશ. અરે એવી રીતે સાતમા કોઠામાં પણ 700 દ્વાર રહેશે. અરે દ્વારે દ્વારે એક એક ધજા અને એક એક મહારથી અને 10 યોદ્ધાઓ રહેશે. અરે આવી રીતે યોદ્ધાઓની નિમણૂક કરું છું, માટે સૌ તૈયાર થાઓ. અરે દુર્યોધન, તો સાંભળ. અરે પહેલો કોઠો તે મારા શિરે લીધો છે, માટે હું પહેલા કોઠાની મારી રચના કરવા માટે જાઉં છું. તમે જાઓ, હું હાલ ને હાલ યુધિષ્ઠિરને યુદ્ધની કંકોત્રી મોકલાઈ દઉં છું. ભલે. હાલ જાઓ ત્યારે. કેવો ભરાયો. અરે નકર તો માને એમ નતો ગણાવો. અરે મામા, આપણે પ્રપંચની જાન જેવી પાથરી દી. મારે બોલાય એવું જ હતું, નકર તો મારે તો નકામું પડે. અરે મામા, તમારો ભાણિયો પણ કેમ જાય તેવો છે. ના બાળા, અરે મામા, હું પણ ઘણો હોશિયાર છે હો. અરે કાલે સવારે સપ્તકોટા યુદ્ધની રચના થશે. અરે પેલો યુધિષ્ઠિર આવશે. અર્જુન તો તેની જોડે છે નહીં. ઘણો ખુશીનો દિવસ છે. અરે મામા, આજે તો ઘણો ખુશીનો દિવસ છે. અરે મામા, આવી ખુશાલી તો ઘણા દિવસે મળી છે. હા, અરે મામા, અરે મામા, ઘણો ખુશીનો દિવસ છે. ખુશીનો દિવસ છે બાળા. અરે ઘણો ખુશીનો દિવસ. ઘણો ખુશીનો દિવસ.
યુધિષ્ઠિરને યુદ્ધની કંકોત્રી લખાવવી પડશે. હમણાં જ લખી દે ભાણા. કારણ કે મારે યુદ્ધ જ જોઈએ છે. મારે ધ્યાન કરીને પાંડવોને મારવા છે. અરે સૂર્યાસ્ત પહેલા પાંડવે ન પાંડવે પૃથ્વી કરી નાખશે. માટે હવે જલ્દીથી યુદ્ધની કંકોત્રી લખી દઈએ. ભાણા લખી દઈએ. આ પત્ર લખે દુર્યોધન કંકોત્રી લખાઈ ચૂકી છે. અરે હા ભાણા. અરે પરંતુ આ તો સપ્તકોટા યુદ્ધની કંકોત્રી છે. પણ યારા ઘેરા ચાકર જોડે ના મોકલાવા. અરે મામા તો પછી આ કંકોત્રી લઈ જાય એવો એક જ માણસ છે. તારો મિત્ર કર્ણ. હા મામા, હા મારો મિત્ર કર્ણ. બરાબર છે. તો પછી હાલ ને હાલ મારા મિત્ર કર્ણને રાજ દરબારે બોલાવો. हे मेरे गुरु ऊपर की मसाल, दरियन का दावा मोती की माला, काने कुंडल माथे मुंगट, रंग देशना राजा कर्ण ने घणी खंबा. હારે મિત્ર દુર્યોધન, અરે આટલો ઉદાસ થઈને શા માટે બેઠો છું? જો તને કોઈ આંગળી દીધી હોય તો એના ખાંડા કાપી નાખું, અને જો તને કોઈ અપશબ્દ કીધા હોય તો એને જીભ ખેંચી લઉં. આ મિત્ર કર્ણ, આજે તો ઉદાસ થવાનું કોઈ કારણ નથી. અરે આવો મિત્ર આવો. અરે મારા રાજ દરબારની અંદર તારું સ્વાગત છે. અરે મિત્ર કર્ણ, તને બોલાવવાનું કારણ એક જ કે ગુરુ દ્રોણે સપ્તકોટા યુદ્ધની રચના કરી છે. આવતીકાલે સપ્તકોટા યુદ્ધ રચાવાનું છે. માટે મેં સપ્તકોટા યુદ્ધની આમંત્રણ પત્રિકા તૈયાર કરી છે. અને તે કંકોત્રી લઈ અને તારે હસ્તિનાપુરની અંદર યુધિષ્ઠિર જોડે જવાનું છે. અરે આ તો ઘણો ખુશીનો દિવસ છે મિત્ર, કારણ કે જે મારે જોતું હતું તે મને સામેથી આપી દીધું છે. અરે બરોબર છે. તો પછી મામાશ્રી, અરે મિત્ર કર્ણ ઘણા દિવસે આવ્યો છે. મને કોઈ નાચગાન જલસો કરાવો, જેથી કરીને મિત્ર કર્ણ મનોરંજન કરે. ત્યાં સુધીમાં ખુશીના સમાચાર મારા રંગમેલન પ્રાણી ભાનુમતીને આપતો આવું. હાલો દુર્યોધનની ખુશીમાં ચાલો.
પ્રિય ઉચ્ચું લાવો આપણા હાથમાં આપણું ઉચ્ચું થઈ જાય હવે હાઉ હા જુવાન નથી કોઈ ના કોઈ બોલાવી લો તો દક્ષિણા હારી આપજો તો દક્ષિણા તો એ તમારે આલવી પડે ઓછી ના પડે હારી વાત બોલાવો ને હવે નથી હારી હારામ હારી યાદ છે આજકાલનું પૂરું થઈ ગયું હવે નકર એવું પૂરું કરવા જ આવ્યો છું દક્ષિણા લેવી હે જાઓ રાજ દરબારની અંદર તારી મામી જોડે લઈ લીધી હા? મામાએ કીધું એમ કહેજે પછી હોય હોય હવે જેડીઓ પડ્યો છે અરે મામા શ્રી હા ભાણા અરે ઘણો આનંદ આવ્યો બધા આવી ગઈ હા હવે તમે કંકોત્રી લઈને જાઓ જેવી મામાની આજ્ઞા This by expedient force, expedient, speed for five, yes. It is when 80 degrees, speed for, exit Jamadan. Let's take a, Rana Vijay Dominar Domina, expedient for, expedient for, expedient for, 10, 60, 10, 51, 42, 80 bed. Ila ko gani na ben ne baba aya ga ya isu dara jitwa ya period let dekka then expedient એટલે આનું ગુજરાત એવું થાય કે પાણી ગુજરાતી એમ થાય તારી માને કીધું તું ઝાડા થઈ જાય તો છોકરાને અહીં મોકલજે તો હું કરજો હમો GSP obvious kids want basically appreciate faith. Would I understand? This is one can put us to the bar silver. Each video 6 minutes to go to bar the five. Find you 72 are good up episode point. Left your part to the part if not parts. And only be don't get your life. Right. लौलाया क्या करेगा बाबू डंडा कर लगा जा डंडा क्या करेगा मेरी सालिया रे मेरी सालिया रे जीवन संग्रामना हर मरे नीति ना
તોફાન ના કરતા ને આ ફરસી રહી ને બે હાય એ છે જે આપણે ચંદન નું એથી બે. કાપી નાખી ઓય કોઈને વેજા એ દિવાલ કર અરે મોરે મોરો હાલી દે એને કહેવાની નીચે લાઈનમાં બધા બે જાઓ બે જાઓ લાઈનમાં બે જાઓ વાહ ચંદન નું લાકડું હોવો એટો બે જાલ લેઠી બે જા બસ હા સાહેબ આ બાકી હે હું મોનિટર હા એટલે આ રોજનું થયું સાહેબ આયા તારા આઈને તને દાદ આવડે હાથ તને સાહેબ આયા સાહેબ હેલો સાહેબ નમસ્તે પડો નમસ્તે લે વળો આ તારો હા હેલો મને રસ્તો મોકલ છે તો ભણા છે તમારા બાપો એવું છે કે મેં તો નમસ્તે કીધું પ્રિન્ટ ઓફ સાયલેન્ટ જરા પણ અવાજ ન જોઈએ મને એવું નહીં તમે સાહેબ છો પણ એમ છત્રીઓ લઈને આ એટલે કહો. ટોપી પહેરી છે વરસાદનું વાતાવરણ છે આની મેં મારા રેનકોટ અને બે જો લુગડા છે તો પછી મને તો કથા કરવા જતા ને એવો બાપ લાગે લે તમને ખબર પડી જાય બે બે ધંધા કરું છું હા પાર્ટ ટાઈમ બિઝનેસ હે સાહેબ ચાલો ચાલો નીચે બેઠો તમારા બે આપણે છાસી ધંધા કરી લે ભાઈ તું કેમ માં ઘૂસી ગઈ ગયો સાહેબ મારા આ બેવો આ ઓલા બેવાનો તો એટલે ઘૂસી બેહી ગયો તારે ન્યા કેમ બેસું છે તો ભાઈ આ બાજુ બે ભાઈ હા સાહેબ આગળ મને સાહેબ બારે કેમ બે હવાલ છે સાહેબ યાને આ તા બેવું આ રૂપાળી બાજુ બે જા તો બારે કેમ શું વાતો પડે તને એટલે સાહેબ આમ જો ઓલી પડે એટલે ભાઈ લખમણા તું આમ બંડી ફેંકીને કેમ આવ્યો અરે સાહેબ હા હું તો ચારનો ટાઈમે નિહાળે આવતો રહેતો તો તો પછી કેમ મોડું થયું પણ આ શશી કલાકે મારો હંગાત કરવા ઉભો રે પછી રસ્તામાં ગોરાડું આવ્યું તો કે હાલને તુવેરું વીણતા જવી છે એ ઘોડાના તુવેરી વીણવા જાવ તમે ભણવા આવો છો એ તો બધું ચાલે હવે સાહેબ તે તુવેરું લાયા ભજીયા વાગ્યા તા લે હા ખાઈ જ ગયા ખાતા ખાતા આયા તો પહેલી તુવેરું ખાવા જાય ને તુવેરું લાયા નહીં સાહેબ હા કાલ તમારા હાટું શાક કરવા લેતા આવશું એટલે કાલે ફરે તુવેરું ખાવા દેજો હા, તો શાળાઓ ભણવા ક્યારે આવશો તમે એ શશિકલા હાબીર તુરી તો દેશી બેસી જાઓ શાળાઓ અધેડાઓ નિશાળે ટાઈમે આવતા નથી ઓ આ બાજુ બેસી જા હું યાને બેહું સાહેબ એમ આ રૂપાળી બા જોડે શું કરવા તો ના એ છોકરીઓ બધી પાદે નામ મારું દે એટલે હું તો આ બાજુ જ બેહું. છોકરીઓ વાલા છોડો શું કહે છે સાહેબ મોટું મોટું કોની પાસે બાપ બાપ કઈ દે તો હાલ કર્યા છે ઓ પાડી દે દાદે પાડી બાપ દે બાપ આ કરે તું અવાજ ના આવે ખાલી ગજત આવે એ શાળાઓ અધેડાઓ આવી ગંદી ગંદી વાતો કરો છો તમે સાહેબ એક રોજ બટાકા ખાઈને આવો એવું ના કહેજો બટાકા ધોઈ ખાવ એ સાહેબ તમને પત્તા ને સાહેબ દફતર ખોલવાનું એ બાજુનો ફોન હોય એ બાજુ ખબર પડે ભાઈ સાહેબ હા આ લખમણો જીવન પણ ધોઈને હજુય નહાયો લક્ષ્મણા આ સારી ટેવ ના કહેવાય અરે સાહેબ તમને ના ખબર પડે તો ઢેફાએ નોખી નખાય શાળા અધેડાઓ પેલા ઢેફે જેવી થઈ ને બીજા ઢેફે હતી એવી ચાલો તમારા ગામમાં પેલા કાછડી આવે છે એની સંગત તમને થઈ ગઈ છે બધાને આવી ગંદી ગંદી વાતો કરો છો સાહેબ તો આપણો કાઢું ચલો ભાઈ બધા ચોપડા કરતા આપણે શું ભાઈ ગરબા ગાવા આવ્યા છીએ ચલો ભાઈ પેલા હાજરી પૂરી લઈએ આપણે
હા આ ચાલા ગધેડા ગોદડું લઈને સ્કૂલમાં આવે છે તું તો શું આટું આવ્યો છે ગોદડું આવે તો શું થયું પાછું લઈ જજે ભાઈ એ ગોદડું એટલે ઉડી જવાનું હોય હાલો હાલો ચલો સાહેબ હા અમે સલેટ લાયા નવી બહુ સરસ વાત કહેવાય ભાઈ જો જો દયાબેન નાડિયા સરસ લાયા જો અમાર બે ની ભેગી હે. બહુ સરસ કહેવાય ચલો ભાઈ હા સાહેબ એ તો આ માખ બેઠી હતી એટલે આમ કરતો અરે અને માગ બેઠી બિચારો આંખ આમ ના કરે એ સાલા રોજ તું આવું કરે છે એની માખ્યું રોજ ના આવે વાતે સાચી છે ને માખો દરરોજ આવે જ કે ના આવે હવે અરે ભાઈ હવે આપણે હાજરી પૂરી લેવી બરોબર સાહેબ ઉભાનો આ પાછા હા જો સાહેબ હું કહેતો હતો ને પછી મારું નામ દે આપણે તો અવાજે આવ્યો બોલો લે આ હાર્યો માન માન હું ફિક્સ પગાર માં ઉભો રહે, ઉભો રહે. તમે મને નહીં ઉભો લેવા રહે. અવાજ આવ્યો તો નક્કી તું પાડ્યો છું અવાજ નકર ના આવે લેડીઝ નો હા? અરે ભાઈ બસ હવે જરા પણ બકરાવો ના થવો જોઈએ ચલો હાલો હું હાજરી પૂરી લઉં ભાઈ આ તારીખ કઈ છે પેલા પાટિયું કેમ આગુ પાછું થાય ભાઈ આ પાટિયું કેમ આગુ પાછું થાય સાહેબ એ તો ઇલેક્ટ્રિક પાર્ટીઓ આવે પકડી રાખવું પડશે ચલો તારીખ બારીખ વાર લખાઈ ગયો ચલો ભાઈ હવે હાજરી પૂરી લેવી ચલો ભાઈ અભિમન્યુ રા ચલો ભાઈ ભૂરો જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ ગબ્બરસિંહ એ આદમી છે એ તો તમને ખબર ભાઈ ચલો ભાઈ દેવાજ ખવડ રાણો રાણાની રીતે સાહેબ મોરે મોરો જ દેવાનો થાય છે આ વખતે. હા મોરે મોરો ભાઈ સરસ ચલો ભાઈ દયાબેન નાડિયા એમાં માતાજી ચલો ભાઈ શશિકલા હા સાહેબ ચલો ભાઈ સોનું જોનું તને મારા પર ભરોસો નહીં કે એ ના ચલો ભાઈ રૂપાળી બા સાહેબ સાહેબ આ તો હું કહો પાડી બાન ધ્યાન છેડ્યું એ રૂપાળી બા અંગૂઠો કેમ પૂછે છે ભાઈ લક્ષ્મણા એના તરફ બહુ લાગે હતા એની બાએ એવું કીધું હોત મોઢામાં અંગૂઠો રાખજે એટલે ભીનું રહે ચલો ભાઈ બંકો આયા સર ચલો પુષ્પરાજ झुकेगा नहीं साला तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे जो हल्फी સાહેબ હા આ ચમ એવડી જ આવે ખબર હે હા માથે બાસ્કું લીધું તું ને તે રગ રહી જાય છે એટલે અંબાલાલ આયા ને કાલે વરસાદ પડશે શું બધે પાક મુકાવાનું છે એટલે ભૂરો અરે લક્ષ્મણો હા સાહેબ એટલે કણું કબાડી સાહેબ એ આ તો તું વહેલો આવી ગયો કણું કબાડી આજ વહેલો આવી ગયો ને આપણે મેળવા નહીં રહ્યો હોય તો અરે પત્રો બધે હી રેડી લીધો કચરો નહીં આવ્યો એ પોતે જ કચરો છે એ પછી કચરો જ વીણે ને સાહેબ હા કચરા કરતા હતા રૂપાળી બહુ ગંધાય ચલો એવું બધું ચાલી રાખે કોઈ નાઈને ના આવ્યું હોય હું તો યામ શ્યામ છું સાહેબ એમ છે એમ એ કેવું હા એ કેવું બધા કરતા સુંદર અચ્છા સુંદર એમ બોલ માં ઘરે ના આવે કોઈ દી ઉંદર
ચલો ભાઈ હવે આપણે બધા શરત આવી ગયા છીએ એક પ્રાર્થના બોલી લઈએ ચલો ચલો પ્રાર્થના બોલો બધા જ વિદ્યાર્થી આંખો બંધ રાખીને પ્રાર્થના બોલો સાહેબ આટલું ઘડી રાખો એ આટલું ઉઘાડે કે તને કઈ રીતે ખબર પડી મેં જોયું એટલે તારી ઉઘાડી કહેવાય ને ચલો ભાઈ બ્રેક સાથે બધા પ્રાર્થના બોલો લક્ષ્મણ હાલ પ્રાર્થના બોલાય આપણે ઓ ઈશ્વર ભજીયા વાળે ઓ ઈશ્વર ભજીયા તળે લાંબા ટૂંકી થાય ખાવા હોય તો ખાય ન કર કુતરા ખાય ચાલા ગધેડાઓ આ પ્રાર્થના છે કે આવી પ્રાર્થના તમે દરરોજ શીખો છો કોક દાડો ઇન્સ્પેક્શન વાળા આવશે તમારે તો શું અમારું આવી બને પણ તમે ભણાવો તમને આવડે ને ચલો ભાઈ હવે આપણે પ્રતિજ્ઞા બોલી લઈએ બરોબર હા. એક સાથે બધા બોલો ભારત મારો દેશ છે મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે સાહેબ એ નહીં કહું તમારા અમારા તમારા બધા ભાઈ અરે ભાઈ કેમ નહીં કે શું વાંધો તને તો અમાર લગન ક્યાં કરવાના બધા ભાઈ બહેન સાથે એમ હા લગન કેમ કરવા એટલે એવું કઈ સમજો ને બધા આપણા ભારતીય ભાઈ બહેન થાય તો આપણા લગન ક્યાં કરવાના એમ કહું તમને તમે ગોત્યા છો સાહેબ અરે ભાઈ હું મારું ના કરું તારું કરું સાહેબ આઠે રોટલા કરીને આવો સવારમાં ચલો હવે આપણે સરસ મજાની સવાર છે બધા કસરત કરી લઈએ ચલો ચલો ઊભા થઈ જાઓ ચલો આ રૂપાળીમાં નાતરે થઈને આયા છે શું ભાઈ બહુ અંબાલા છે સાહેબ એને નાતરે કોઈ ના લઈ જાય ચલો ચલો બધા જ એક સાથે કસરત કરવા તૈયાર થઈ જાઓ ચલો એક સાથે સાવધાન વિશ્રામ. સાહેબ આ સાવધાન ના ટીચર ને એમાં કશી ખબર ના પડે તો પછી તો જો તમારે જોવું છે ને હા કઈ રીતે હું કહું એવડી જ કરવું પડે તો આ બધાને ખબર પડે આ તે કઈ રીતે કરે તું કરી બતાવી એટલે સાંભળજો હો એકદમ હજાર બમ અરે વાહ સરસ કહેવાય હજાર બામ પછી એકદમ ઢીલા ઢપ સરસ આવું કેવું પડે એટલે આવી કસરત તમને કયા સાહેબ શીખવાડે ભાઈ સાહેબ ને અમે અમારા ગામડામાં આવું જ હોય સરસ સારા જંગલીઓ સાવધાન વિશ્રામ બોલે હજાર બામ ઢીલા થઈશ હા ઢીલા થઈ તમે ને ઢીલા થઈ હું થઈ જવો લાગુ ચલો બેસી જાઓ થોડા સવાલ જવાબ કરી લઈએ ચલો ચલો ભાઈ હું તો જોઉં ને કે ભાઈ તમને રૂપાળી બા તમે કેમ ઊભા છો રૂપાળી બા બેસી જાઓ સાહેબ જી આવજો હમણાં બધું ભલ્લાડ છે ચલો ભાઈ લક્ષ્મણા હા સાહેબ તું બહુ ડાયો અને તારથી ચાલુ કરવી બરોબર હા વાંધો નહીં બોલો વાંઢો એટલે શું ભાઈ જો સાહેબ વાંઢો એટલે એમાં એવું છે ને કે ના પિયર નો ના હારે ને હારે બસ હનુમાન ના આશરે પિયર ના હારે હનુમાન ના આશરે હા સરસ ચલો ભાઈ પરણેલા પુરુષની જિંદગી કેવી હોય છે જો સાહેબ કહું હા પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી એ કેવી પાસે હાથ પડે એટલે ગમે ત્યાં હોય ડેપોમ તો જવું જ પડે સરસ બોલો ભાઈ વરાજાના લગ્નમાં નાળિયેર કેમ હાથમાં આપવામાં આવે એ છે ચેતવણી સાહેબ કેવી ચેતવણી કે હજુ પાછો વળી જા નહીતર આ નારિયેળના છાતરા જેવા તારા છોતરા ઉખડી જશે ચલો ભાઈ પત્ની એટલે શું સાહેબ પત્ની એટલે માણસનું સુખ ચેન અને લોહી પીનારું મશીન બરાબર હા સરસ કીધું છે ચલો ભાઈ ભૂરા ભાઈ ભાઈ માઇક આપો બોલ ભાઈ ભૂરા દુનિયાનો સૌથી દુઃખી માણસ કોણ છે સાહેબ પાણીપુરી વાળો એ કેવી રીતે નાની છોડીયું જાય કે બૈરા જાય કે ડોસ્યું જાય બધા ભૈયાજી કઈને બોલાવે સાહેબ એક દાખલો આપો હા
આપણા ગામના બધા બૈરા કાળુભાઈ ને પાણીપુરી ખાવા જાય હા તે બધા ભાઈ ભાઈ કહીને જ બોલાવે બરોબર એ વાત સાચી એટલી પાણીપુરી ખાય એટલી ખાય બકાયા થાય ને ત્યાં લગી ખા ખાત કરે બરોબર તો ઉપર જતા કે ભાઈ ચાપટ આપો ને. પેલા ભાઈ તમને ચાપટ હાલે સૌથી દુઃખી માણસ જ થયો બોલો ભાઈ ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફેર છે ભાઈ સાહેબ ગર્લફ્રેન્ડ એટલે સરકારી બસ જેવી એ કેવી ગમે સ્ટેશને સડી જવાનું ને ગમે સ્ટેશને ઉતરી જવાનું હા અને સાહેબ બૈરું એટલે વિમાન જેવું હા એક દાન બેસી ગયા પછી ના હેઠું ઉતરાય કે ના પાછું ચડાય ચલો ભાઈ પુષ્પરાજ હા બોલો સાહેબ. બોલો ભાઈ પોતાની જાન જોખમમાં મૂકવી એ કહેવત એટલે સાહેબ હાથે કરીને શ્રીવલ્લી સાથે લગ્ન કરવા. બરોબર થાળી અડધી ઘરવાળી એટલે સાહેબ એવું કઈ ના હોય, આ તો તમને લોભામણી એક સ્કીમ છે, ખાલી દેખાડવામાં આવે પણ આપવામાં નથી આવતી. બરોબર ભાઈ તું મોટો થઈને શું બનીશ વરરાજા અરે એમ નહીં ગધેડા તું શું પામવા માંગી શ્રીવલ્લીને વહુ બનાવવા માંગીશ. અરે ગધેડા એવું નહીં તું મોટો થઈને એવું શું કરીશ જે તે કર્યું નથી શ્રીવલ્લી સાથે લગ્ન. સાહેબ શ્રી વલ્લી અને વળગી છે. હારો હારો હરીફળી લગનમાં જ આવી ગયો બીજે તે જતો જ નથી ચલો ભાઈ આનંદ્યા ગબ્બરસિંહ સાહેબ બોલો ગબ્બરસિંહ વાઈફ અને માઇકમાં શું ફેર હોય ભાઈ સાહેબ વાઈફની સામે જોઈને તમે બોલી શકો, વાઈફની સામે જોઈને બોલી ના શકો. આજે તો આવી નહીં, આવશે તાર શું થશે? સાહેબ એનો એક્સપિરિયન્સ છે પૂછો. ભાઈ એવું કયું પક્ષી જે ઉડી નથી શકતું મારું સાહેબ હાથી કાગડો હાથી સાહેબ બે પાંખ વાળો. અરે ગધેડા હાથી કઈ પક્ષી કહેવાય એટલે કોણ ભણાવો છે આવું? તારા આ બધા ખોટા ઉઠ્યો. ભૂટિયા જેવી તો તું દેખાય બે ના હોય એ ભાઈ હાથી પક્ષીમાં તારે તારા મમ્મી પપ્પાને કરેલા તારા પપ્પા શું કરે છે સાહેબ મારા પપ્પા ડોન છે, રોજ 2-4 મર્ડર કરે છે. લખો ભાઈ હાથી હો હાથી ઉડી એક લખો સાહેબ હમણાં તમે કહેતા હતા કે હાથી ના ઉડે એવું. અરે એમ બાપો ડોન છે સાહેબ બોલાવું? હમણાં નિહાળમાં બંદૂક લઈ સારું ભાઈ લખો હાથી. લખો ભાઈ હાથી ઉડે હો ચલો ભાઈ જોનું તમારા પપ્પાનું નામ બોલો જવાય સાહેબ ત્રણ ગંજી પ્લસ ત્રણ ગંજી. એવું કેવું નામ ત્રણ ગંજી પ્લસ ત્રણ ગંજી ના સાહેબ સાહેબ ચગનજી. પછી એમ સીધું કહે છ ગંજી તારે છ ગંજી કર્યું ત્રણ છ થાય ને છગનજી. હા ચલો ભાઈ લગન પછી પુરુષને ઘરવાળો કેમ કે છોનું સાહેબ એટલા માટે કે લગન પછી એને આખી જિંદગી ઘર જ વાળવાનું, એટલા માટે એને ઘરવાળો કે. ચલો ભાઈ ત્યાં જ્યાં શશિકલા મેડમ એમને આપો જોઈએ બોલો ભાઈ એ મારા બે નંબર છે સૂર્ય ક્યાંથી નીકળે શશિકલા સાહેબ ગોબીદલા જાય નીકળીને રેલેન ઘરે જાય, બરોબર ત્યાં પછી ઘડી વાર ઊભું રહે, હા પછી ત્યાંથી જાંતીલાલ વાળા ગલ્લે જાય, બરોબર ત્યાં ઊભું રહે, હા ત્યાં સોખંડીએ થઈને નેવાજેમ થઈને ખળામ થઈને ના વેડામ ઊભી. ભાઈ હાથું જ તે ને. સૂર્ય ક્યાંથી ઉગે તો કે ધોબી તળાવથી ઉગે રેલેન ઘરે થઈને જાંતીલાલ દુકાન થઈને સોખંડી થઈને ખળાવણમાં થઈને નાવડામ જાય તાઈન પર જાય ને આમ. सूर्य पूर्व में पश्चिम में हाथ में गधेड़ा देवी चलो મેદન ભેંસ ઉપર નિબંધ લખવાનું કીધું લખી લાઈ એ બેસે તો ઊભી ના રહે ને. એ ગધેડી ભેંસ ઉપર બેહવાનું નહીં ભેંસ ઉપર એના વિશે નિબંધ લખવાનો ક્યાં મગજ મેકી આવો બોલો તો એક મોટર ઉપર 13 જણા કેવી રીતે બેહાય એક આગનારો બે છક્કા. એક આગળ બે છક્કા કે સાલા આ કેવું મગજ છે ગણતરી કેવી કરે એક સાહેબ તમને નથી આવડતું એ તો બરોબર જ ક્યાં છે. એક આગળ બે છક્કા એટલે ગણતરી કઈ રીતે કરી ત્રણ ચોપાન ને એક આંકનારો તે થઈ જ ગયા ને. તમે મને લાગે મારો અહીંથી ન્યાય છોડાવડાવશો ખરા ચલો ભાઈ રૂપાળી બા આપણું રાષ્ટ્રીય ફૂલ થયું રાષ્ટ્રીય ફૂલ તો ફૂલેવર તારો બાપુ ફૂલેવર ફૂલમાં આવે
આટલું મોટું ના આવે તે તો તો ફ્રૂટ આવે ફ્રૂટ કહેવાય ને ચલો બીજો સવાલ આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું રૂપાળી બા આપણું પ્રાણી ભૂંડિયું સાહેબ ભૂંડિયું પાડો ના હોય લ્યા પાડો પાડો ભુવન સાહેબ ભુવન સુવર સાહેબ હું કહું હા પાડો એ કઈ રીતે ભાઈ રાષ્ટ્રીય પ્રાણી ના કીધું તમે રાષ્ટ્રીય પ્રાણી પાડો આવે તો સૌથી મોટો પાડો જ નહીં રાષ્ટ્રીય પ્રાણી પાડો ના આવે વાઘ આવે સિંહ આવે એવું આવે એવું હા સાહેબ પાંચ પગવાળો હાથી ચલો ભાઈ સૌથી મોટો વાર છે રૂપાળી બા સૌથી મોટો વાર મોટો વાર એ કઈ નહીં સૌથી મોટો ડાન્સ કયો ના ભાઈ આ સંડા સાહેબ તારા તમે બધા બહુ યાર વિચિત્ર પ્રાણી જેવા છો તમારે ભેગો રહીને મારું એવું થઈ ગયું છે સૌથી મોટો યાર સંડાસ આવે ગધેડી સાહેબ સાહેબ એવો હે અટકલી સારે આ તો આવડો મામલો મેદાને સડ્યો છે ભાઈ જવા દો સર તમે સાનું નામ એ ભરવાળો કોને માર્યો હાલ ભીખી છે એ ભાઈ રાખજો ભાઈ હો પતાઈ ના દેતા ચલો ભાઈ પંકો પંખો લેવા ગયો પંખો સાહેબ જંગ હોય અને રંગ હોય જ્યાં જ્યાં બંકાની એન્ટ્રી થાય એ મેટર મોટી જ હોય બોલ મંગા છોકરા બદલે છોકરી જોવા જતી વખત તો શું થાય સાહેબ છોકરી જોવા આવે ને હા. તો એમ કે આ ડિઝાઇનમાં બીજો કલર હોય તો બતાવો વાતે સાચી એમ હા છોકરા બદલે છોકરી જોવા જતી એમ જ કે ભાઈ આ ડિઝાઇનમાં બીજો કલર લાવો એમ જ કે લેવા જતા શું કે લીલો આપો પીળો આપો ધોળો આપો સરસ જવાબ કેવા ભાઈ હો બોલો ભાઈ વાંઢાનું ઉનાળામાં શું તકલીફ પડે સાહેબ વાંઢાના ઉનાળામાં જે ઘરની બહાર નીકળવી ને તો લૂ લાગે અને ઘરમાં જવી તો એકલું લાગે બરોબર લખમણા વાતે સાચી હા ચલો ભાઈ તારા માટે સ્વર્ગ શું અને નરક શું સાહેબ મારા માટે નરક એટલે મારું બૈરું અને સ્વર્ગ એટલે તમારું બૈરું આ બહેરા ભેગું મને નહીં થવાનું તો સાહેબ એવું જ હોય ને એટલે હજુ આવવા જ દે સાહેબ નું હે સાહેબ તમે લગ્ન નથી કર્યા લગન કર્યા તો આ શું કરવા આવે વાત થઈ હું કહું છું ખરી મારું છોડું થયું છે કરી નાખો સાહેબ એ ના રૂપાળી બા તમે રોણીમાં જ બરોબર છો મારે કઈ વાંધો ખામી કઈ છે ચલો ભાઈ દયા દાંડિયા બોલો દયાબેન નિશાળ એટલે શું સાહેબ નિશાળ એટલે એક એવી જગ્યા જ્યાં અમાર બાપાને લૂંટવામાં આવે અને અમને કૂટવામાં આવે બોલો દયાબેન દિવસે તારા ક્યારે દેખાય એ સાહેબ અત્યારે યાદ આવ્યું જો તમારે લાફા પડે તાણા બરાબર લખમણા વાતે સાચી ને લાફા પડે તારા તમને તારા દેખાય છે ને સાંધો દેખાય ચાલો ભાઈ કે હાલો ઘરે કે હાલો ઘરે એમાં કઈ નહીં એટલે કાલનું લેસન તો વાપરતા જાઓ સાહેબ તમે કરતા આવજો એ તમે તમારે મહેતા કરતા આવજો એટલે કાલનું લેસન હારો એટલે નિહાળ આપતા ને નિહાળ બંધ થઈ જશે અમારો ટાઈમ પૂરો હવે સાહેબ રૂપાળીબા કાલનું લેસન તમે આવતા નહીં તમે આવશો ને તો હું નહીં આવું બાપા હું એમ કહેતી હતી જો બધા થોડી તમને જતા રહ્યા હા આપણે ઘર કાઈ લઈએ રૂપાળીબા તમે વાણી બરોબર હો મને વાણી તમે છોડાવડાવો હાલો મારા વાતો જુઓ તમે ત્યાંથી નહીં આવજે